કેમ છો મારા વાલા મિત્રો? ગુડ મોર્નિંગ. આજે 15/6/2024 અને શનિવારનો દિવસ. આજે બજાર બંધ છે. શનિવાર, રવિવાર અને કદાચ સોમવારે બકરી ઈદ પણ છે, તો એનું પણ બજાર બંધ હશે. એટલે ટૂંકમાં વીકલી વેકેશન મળી ગયું. ગયું અઠવાડિયું એટલે કે આ અઠવાડિયે બજારમાં કેવી મૂવમેન્ટ જોવા મળી? બહુ ઝાઝી મૂવમેન્ટ નહોતી, પરંતુ ટ્રેન્ડ બધા પોઝિટિવ ચાલતા હતા. તમે જોયું હશે મિત્રો કે બજારની અંદર એક તો સ્ટોક સ્પેસિફિક કામકાજ ચાલતું હતું. ક્યારેક પીએસયુ સેક્ટરમાં પાવર સેક્ટર ચાલે, ક્યારેક પીએસયુ સેક્ટરમાં રેલવે શેર્સ ચાલે, ક્યારેક પીએસયુ સેક્ટર્સમાં કૃષિના લગતા શેરો ચાલે, જેમ કે આરસીએફ છે, જીએસએફસી છે, આવા બધા શેર્સ ચાલે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ શું કે અલગ અલગ સેક્ટર વાઇઝ અને સ્ટોક સ્પેસિફિક મિત્રો કામકાજ જોવા મળ્યું આ અઠવાડિયે. પરંતુ આ અઠવાડિયું પોર્ટફોલિયો બિલ્ટઅપનું અઠવાડિયું હતું. પોર્ટફોલિયો તમારો સારો એવો બિલ્ટઅપ થયો હશે, કારણ કે લગભગ ઓવરઓલ 90% શેર્સ જે સ્મોલ કેપ મિડ કેપના હતા એ બધા શેર્સની અંદર મૂવમેન્ટ જોવા મળી. તો મિત્રો, કોઈને 5%, કોઈને 10%, કોઈને 15% પોર્ટફોલિયો વધ્યો હશે. તો આપણી ચેનલના માધ્યમ દ્વારા ખાલી આટલું જ કહેવાનું કે તમારી વેલ્થ ક્રિએટ થાય અને તમારો પોર્ટફોલિયો વધે, એને લગતા આપણે અથાગ પ્રયત્નો કરવાના. ગઈકાલે મિત્રો મેં તમને જણાવ્યું હતું કે તમે વોચલિસ્ટની અંદર 2-3 શેરો રાખજો. એમાં એક મેં કહ્યું હતું યુનો મિન્ડા. યુનો મિન્ડા 1000 રૂપિયાનો ભાવ હતો, લગભગ 999નો ક્લોઝ હતો અને 1043 રૂપિયાનો બંધ આવ્યો. 1050 રૂપિયાનો હાઈ કરી આવ્યો. એટલે તમે જુઓ, આવા શેર્સ ઉપર વોચલિસ્ટમાં ધ્યાન રાખજો, કારણ કે આ બધા ઇલેક્ટ્રિકલ મોબિલિટી કંપનીના શેર્સ છે. જે આવનારા ઇલેક્ટ્રિક વ્હીકલ્સ બધા જે છે એનો જમાનો આવવાનો છે, એને લગતા શેર્સ છે ને એમાં આ લોકોની ફૂલ પ્રેઝન્સ છે. એટલે યુનો મિન્ડા એક સારો દેખાઈ રહ્યો છે. બીજો એક શેર કહેલો તમને રિતેશ. એ રિતેશની અંદર પણ તમને મૂવમેન્ટ જોવા મળી. રિતેશ પણ મેં તમને 672 રૂપિયા 75 રૂપિયા ચાલતો હતો અને જણાવેલો 710 થી 12 રૂપિયા જેવો ક્લોઝ આવેલો છે. એટલે મિત્રો, પછી તમે જુઓ ઓઇલ ઇન્ડિયા. ઓઇલ ઇન્ડિયા પણ મેં તમને 640 રૂપિયાની આસપાસ કહ્યો હતો, 697 રૂપિયાનો હાઈ બનાવ્યો. એટલે સારા સારા શેર્સને તમે વોચલિસ્ટમાં રાખો. ઘટાડો આવે એટલે થોડા ઘટાડે ખરીદી કરવા નાખો, કારણ કે આ બુલ રન છે. ગભરાતા સેટ પણ નહીં, કારણ કે આ બુલ માર્કેટ છે. બુલ માર્કેટની અંદર હંમેશા સારા શેર્સ ચાલતા હોય છે. એની સાથે સાથે પેલી બતકો અને ચકલીઓ ને એ બધું પણ ચાલવા માંડે છે. એટલે એની અંદર તમારે ઓવરઓલ થોડું ધ્યાન રાખવાનું મિત્રો. એટલે તમે કોઈ પણ શેર્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો તો મેં તમને ગઈકાલે કહ્યું હતું એ પ્રમાણે રિસર્ચ કરવાનું રાખજો. જેમ કે અમે રિસર્ચ કરીને કેવા સરસ શેર્સ બહાર કાઢીએ છીએ કે જે ફંડામેન્ટલી સ્ટ્રોંગ હોય, રિટેલર્સનું ઇન્વેસ્ટમેન્ટ એમાં ઓછું હોય, આવા બધા શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. જેમાં એફઆઈઆઈને બહુ રસ હોય, જેમાં ડીઆઈઆઈને વધારે રસ હોય, એવા શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, જેથી કરીને તમારા પોર્ટફોલિયોની અંદર વેલ્થ ક્રિએટ થાય. બીજું મિત્રો, હવે આવનારા અઠવાડિયામાં થોડા કોશિયસ રહેજો. ઉછાળે
થોડું ઘણું વેચવા મળે, તમને પ્રોફિટ મળતો હોય તો થોડું થોડું પ્રોફિટ બુક કરતા રહેજો. ઘટાડે તમને થોડું થોડું લેવા મળશે ભાઈ, ક્યાંય ભાગી જવાનું નથી આ બજાર, એટલું યાદ રાખજો. ધીમે 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 તમારો પોર્ટફોલિયો વેલ્થ ક્રિએશન થાય એવી રીતે કામકાજ કરજો. બીજું મિત્રો કે તમારા પોર્ટફોલિયોની અંદર અત્યારે હાલ PSU સેક્ટરના 4 મહારથીઓ તો થોડા થોડા રાખજો જ, જે આપણે દર વખતે જણાવીએ છીએ. NTPC, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા અને ONGC. આ 4 મહારથીઓને તમારા પોર્ટફોલિયોમાં સમાવેશ કરી રાખજો, જેથી કરીને પછી બીજા એના વગર મેં તમને જણાવેલા શેર્સ યાદ હોય તો અત્યારે હાલ આ શેર્સ ઉપર થોડું ધ્યાન રાખજો. ITC, હિન્દુસ્તાન યુનિલિવર અને મારુતિ ઉદ્યોગ લિમિટેડ, આના ઉપર થોડું વોચ લિસ્ટ રાખજો. આવનારા અઠવાડિયા માટે એક શેર્સનું નામ આપું છું, એ જ શેર્સ તમે ખાલી તમારા પોર્ટફોલિયોમાં સમાવેશ પહેલાં કરો એ પહેલાં એના વિશે થોડી કંપની વિશે માહિતી એકઠી કરી લેજો. કંપની તો સારી હોય તો જ હું કહેતો હોય, પણ તમે તમારી રીતે રિસર્ચ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. એવું નહીં કે કીર્તિભાઈએ કહ્યું એટલે ચલો ઇન્વેસ્ટમેન્ટ કરી દઈએ. એનું નામ છે કંપનીનું આદિત્ય બિરલા સનલાઇફ AMC કંપની, ABSL AMC. આદિત્ય બિરલા સનલાઇફ AMC કંપની છે. એનો IPO નો ભાવ 630 રૂપિયાની આસપાસ હતો. અત્યારે ડિસ્કાઉન્ટમાં જ મળી રહ્યો છે. ઓલરેડી વચ્ચે ડિસ્કાઉન્ટ થઈ ગયેલો 470ની આસપાસ કે 450ની આસપાસ નીચે લો કરી આવેલો છે. અત્યારે 679 રૂપિયાનો ક્લોઝ આપેલો છે. એટલે એના ઉપર થોડું વોચ લિસ્ટમાં મૂકી અને એના મૂવમેન્ટ ઉપર ધ્યાન રાખજો. ઘટાડો આવે તો ધીમે ધીમે તમારે એડ કરવાના. આવા શેર્સ તમે વોચ લિસ્ટમાં રાખી જોતા રહેજો. આવનારું અઠવાડિયું તમારા માટે મિત્રો શુભદાયી રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી આ ચેનલના માધ્યમ દ્વારા હું તમને શુભેચ્છાઓ પાઠવું છું. ખરેખર તમારું વેલ્થ ક્રિએટ થાય, તમારો પોર્ટફોલિયો વધે અને તમે પ્રોફિટ કરો એવી મારી શુભેચ્છાઓ. થેન્ક યુ.